લોક જનશક્તિ પાર્ટી ગુજરાત દ્વારા રામવિલાસ પાસવાનજીની જન્મજયંતિ નિમિત્તે ઉજવણી કરાઈ। અમદાવાદ શહેરના શાહીબાગ દરિયાખાન ઘુમ્મટ ખાતે ગુજરાત લોક જનશક્તિ પાર્ટી કાર્યાલય ખાતે લોક જનશક્તિ પાર્ટી ગુજરાત યુવા સેલના ઉપપ્રમુખ સલીમભાઈ સામતાની તેમજ જનરલ સેક્રેટરી સલમાન માણેક તથા અન્ય હોદ્દેદારો કાર્યકર્તાઓ દ્વારા શ્રી રામવિલાસ પાસવાનજીના જન્મજયંતિ નિમિત્તે કેક કાપી ઉજવણી કરવામાં આવી હતી, જેમાં આ ખાસ પ્રસંગે સ્ટેટ પ્રેસિડેન્ટ ગુજરાત યુવા સંદીપ વ્યાસ તેમજ પાર્ટીના કાર્યકરો દ્વારા ગુજરાત યુવા સેલ કાર્યાલયમાં દરિયાખાન ઘુમ્મટ પાસે ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। મારું નામ સંદીપ વ્યાસ છે, ગુજરાત યુવા અધ્યક્ષ લોક જનશક્તિ પાર્ટી રામવિલાસ તરફથી આજે સાહેબની 89મી જન્મ જયંતિ નિમિત્તે આ કાર્યક્રમ રાખવામાં આવેલો। સલીમભાઈ વાઇસ પ્રેસિડેન્ટ, ફિરોઝભાઈ રાષ્ટ્રીય સચિવ યુવાના, જીતેન્દ્રભાઈ અમદાવાદ પ્રેસિડેન્ટ, એ બધાએ સાથે મળીને એક કાર્યક્રમ રાખેલો હતો। એના બદલ આ પ્રોગ્રામ રાખેલો હતો। ખાસ કરીને કાર્યક્રમમાં શું આયોજન કરવામાં આવ્યું અને આગળ આવનાર સમયમાં પણ શું કાર્યક્રમ તમારા થકી કરવામાં આવશે? કાર્યક્રમમાં સાહેબની જન્મ જયંતિ નિમિત્તે કેક કાપી એમને ફુલહાર કરી એક પ્રોગ્રામ હતો અને આગળ ઉપરથી જે નિર્દેશ અનુસાર હશે એ પ્રમાણે અમે લોકો આગળ કામ કરવા તૈયાર છીએ। ખાસ કરીને કહેવામાં આવે કે રામવિલાસ પાસવાનજીના જે એમના કાર્ય માટે વખણાતા, તો આપની બી પાર્ટી ગુજરાતમાં કઈ રીતે કાર્ય કરી રહી છે અને શું શું કાર્ય કરવામાં આવી રહ્યા છે? એમના આદર્શ સિદ્ધાંત પ્રમાણે એ રીતે કામ કરીએ છીએ અમે લોકો। એમની જે વિચારધારા છે લોકોને સાથે લઈને ચાલવા માટેની, અને ચિરાગ પાસવાન અત્યારે જે અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ છે, કેબિનેટ મંત્રી છે, એમના નિર્દેશાનુસાર ના ધર્મ ના જાત કરે સબકી બાત, એ સ્લોગન પ્રમાણે અમે લોકો અહીંયા ગુજરાતમાં કામ કરીએ।